નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની શુક્લ પક્ષની આમલક એકાદશી વ્રતની કથા સાંભળવાના છીએ તથા વ્રત કરવાથી શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ જાણીશું. તો હવે આપણે આ એકાદશી વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો હવે આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ એકાદશીની કથાનું રસપાન કરજો તથા હાથમાં શક્ય હોય તો તુલસીપત્ર અથવા ચોખાના દાણા રાખીને મનમાં ને મનમાં ભગવાનનું નામ ધરીને આ એકાદશીની કથા સાંભળે. અતઃ ફાગણ સુધી આમલકી એકાદશી વ્રત કથા. માંધતાએ પૂછ્યું કે હે બ્રહ્મન, હે વશિષ્ઠ, જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત કથા મને જણાવો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે રાજન, જે મહાપાપોનો નાશ કરનારી છે, મોક્ષ આપનારી છે, 1000 ગૌદાનનું પુણ્ય આપનારી છે તેવું આમલકી એકાદશીનું વ્રત હું તમને કહું છું. તેમજ પારધીના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું. તે તમે સાંભળો. એક વૈદિશ નામનું મોટું સુંદર શહેર હતું. તેમાં 4 વર્ણો સુખેથી રહેતા હતા. આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો. તેમાં ચૈત્રરથ નામનો સોમવશી રાજા રાજ્ય કરતો હતો. તે સત્ય પ્રતિજ્ઞાવાળો, શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો. તેમાં 10,000 હાથી જેટલું બળ હતું. આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો. સર્વે પ્રજા નિરોગી હતી, દુષ્કાળ પડતો નહીં અને વિશેષમાં સર્વે પ્રજા વિષ્ણુની ભક્તિ કરનારી હતી. શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું. સર્વે પ્રજા સુખેથી હરિભક્તિ કરતી હતી. એમાં પણ ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી. આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો. રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલો, જેમાં પંચરત્નો મૂકેલા છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી અને તેની આમળા સહિત પૂજા કરી. પછી જમદગ્રીના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા અને પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા, તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો, તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામજી વડે તમે પૂજિત છો, તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું. પછી સઘળાએ યથાશક્તિ જાગરણ કર્યું અને તે વખતે ત્યાં એક પારધી આવ્યો જે ઘણો ભૂખ્યો હતો. પારધી સઘળા ધર્મથી વિમુખ હતો. ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા, સ્થાપિત ઘડો, વિષ્ણુની મૂર્તિ, આમળાનું વૃક્ષ, આ બધું જોઈ અને કથાનું મહાત્મ્ય વંચાતું હતું તે સાંભળ્યું અને આમ કરતા પારધીની આખી રાત્રિ જાગરણમાં પસાર થઈ ગઈ. પ્રાતઃકાળ થયો ત્યારે સઘળા મનુષ્યો શહેરમાં ગયા એટલે પારધીએ પણ ઘરે જઈ શાંતિથી ભોજ પૂજન કર્યું અને પછી ઘણા વર્ષે પારધી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ થયો. પછી એ વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધન્યાદિ બહુ જ સમૃદ્ધિ હતી. અને આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને 1,00,000 ગામનો ધણી હતો. ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો. ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો. એક દિવસ મૃગ્યા કરવા જતા ભૂલો પડ્યો અને રાત્રિ પડતા ઘોર વનમાં એકલો સૂઈ ગયો. ત્યાં પર્વતમાં રહેનારા કેટલાક મલેચ્છો આવ્યા કે જે તેના પૂર્વના વેરી હતા. આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા અને અંત્યત મારામારીથી થાકી ગયા, પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં. આથી મલેચ્છો બધા દિન જેવા બની ગયા અને એ વખતે રાજાના શરીરમાંથી ખૂબ જ સુંદર સ્ત્રી નીકળી કે જેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું, દિવ્ય અલંકારો પહેર્યા હતા અને હાથમાં ચક્ર હોવાથી કાલ રાત્રિ જેવી જણાતી હતી. તે સ્ત્રી બધા મલેચ્છોને મારી નાખ્યા અને જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મલેચ્છાને પડેલા જોઈ વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે. એકલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર નથી. અને પછીથી તે રાજા ક્ષેમ કુશળ શહેરમાં આવ્યો. વશિષ્ઠે કહ્યું કે રાજન, એટલા માટે જ માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે. તે વિષ્ણુ લોકમાં જાય છે અને ભગવાન સ્વયં તેનું રક્ષણ કરે છે. આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો આપણે શ્રીજી બાબાની પ્રાર્થના કરીએ છીએ કે હે શ્રીજી બાબા, તમે એક હાથે ઊંચો કરી તમારા ભક્તોને બોલાવો છો તો આપ અમને પણ ચરણ આપજો.
અમે પણ આપના શ્રી ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરીશું. અને હે શ્રીજી બાવા, હે દીનદયાળ ભક્ત તમારો જાણજો, હરિગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો. હું અપરાધી કઈ ન સમજ્યો, નામ તમારા અપાર છે, દાસ પર દયા કરો તો ગુણ તમારા ગાય છે. ઓ દીનબંધુ, હું પ્રાર્થના કરું કરગરીને, દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મના ભરું ફરી ગૌલોકવાસી વૈકુંઠવાસી જન્મ અમારો સુધારજો. સંસારમાંથી બંધન છૂટે એવી ભક્તિ આપજો. અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો. દાસ પર દયા કરીને ચરણ કમળમાં રાખજો. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આજની આમલકી એકાદશીનો સત્સંગ કર્યો હશે, કે જેમાં વ્રતની કથા સાંભળી તથા વ્રતનું શું મહાત્મય છે તેના વિશે જાણ્યું. તો કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જાણીએ અજાણીએ એકાદશીનું વ્રત કરી શક્યા ન હોય અને માત્ર આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે, વ્રત કથા સાંભળે છે, તો પણ એકાદશી વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મેળવવાની ભાગીદાર બની જાય છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.